ડીજીપીના આદેશ બાદ પાટણ પોલીસ હવે એક્શન મોડમાં છે। ગુનાહિત ઇતિહાસ ધરાવનારા શખ્સોની યાદી તૈયાર કરી લેવાય છે, જ્યાં 550 ગુનાઓમાં સંડોવાયેલા 163 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી। પોલીસની વિવિધ ટીમ દ્વારા શહેર અને જિલ્લામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ કોમ્બિંગમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા છે। પોલીસની કાર્યવાહી દરમિયાન ઘાતક હથિયારો મળી આવ્યા છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાટણ જિલ્લા પોલીસે 163 આરોપીઓની યાદી તૈયાર કરી છે, જે લગભગ 560 ગુનામાં ગુનેગારો છે। આ યાદી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। આમાં પોલીસે 7 જેટલા પાસા દરખાસ્તો કરી છે અને એક તડીપારની પણ દરખાસ્ત કરી છે। આ સિવાય જે કંઈ જગ્યાઓ ઉપર ભીડભાડવાળી જગ્યાઓ ઉપર અથવા તો એવી કોઈ જગ્યાઓ છે કે જો અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવીને બેસી રહે છે, એવી જગ્યાઓ ઉપર છેલ્લા 2 દિવસથી રેડ કરવામાં આવી રહી છે। પાટણ શહેરના સેન્સિટિવ એવા બુકડી, ગંશીપીર, મોતીશા અને આ તમામ મામલાને લઈને અત્યારે શાહનો પાડો સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું કે જેમાં તલવાર, ફરસી, ધાર્યા, કુહાડી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા છે। ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે વીજ કનેક્શન અને શંકાસ્પદ વાહનો પણ મળી આવ્યા। તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। એના મકાનમાંથી શંકાસ્પદ કહી શકાય એવું વીજળીનું જોડાણ મળ્યું છે। આના અનુસંધાને યુજીસીના અધિકારીઓને બોલાવવાની કાર્યવાહી ચાલુમાં છે। બીજા એક બુટલેગરનું ઘર ચેક કરતાં એના મકાનમાંથી 4 જેટલી તલવારો કે જે ઘાતક હથિયારની વ્યાખ્યામાં આવી શકે એ મળી આવેલ છે। એના વિરુદ્ધ પણ જીપી એક્ટ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।